કાલે આપણે લેક્ચર નંબર 1 ની અંદર છેલ્લે ઇલેક્ટ્રોનની શોધનો અભ્યાસ કરતા હતા. ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ એમનો અભ્યાસ આપણે કરતા હતા. ઓકે, હવે ઇલેક્ટ્રોનની શોધની અંદર છેલ્લે આપણે કેથોડ કિરણો કોને કહેવાય એનો આપણે અભ્યાસ કર્યા હતા. હવે એ કેથોડ કિરણો જે છે એ કઈ રીતે હોય અથવા તો એના ઉપર વીજભાર કેવો હોય એ ખબર કેમ પડી કે આ કિરણો છે તે કેથોડ કિરણો છે. ઓકે, એના માટે શું કરવામાં આવ્યું, એક કેથોડ નળી લેવામાં આવી. એક કેથોડ નળી આવી રીતની લેવામાં આવી જેના ઉપર એનોડ કેથોડ એનોડ અને પાવર આ છે કેવો હોય, નેગેટિવ, આ પોઝિટિવ. હવે આ જે આને આપણે કહીએ છીએ કેથોડ ટ્યુબ. શૂન્ય અવકાશ કરેલો છે, અહીંયા ઊંચા વોલ્ટેજ છે, ઊંચા વોલ્ટેજ. આ ટ્યુબ કેવી હોય, શૂન્ય અવકાશ. અહીંયા એક પડદો લગાડેલો હોય, પ્રસરણ પડદો, પ્રસ્તિત પડદો, ફોસ્ફોરેશન, અને આપણે ઝિંક સલ્ફાઇડ પણ કહીએ છીએ, ZnS ઝિંક સલ્ફાઇડ. હવે આ કેથોડ ટ્યુબ જે છે, કેથોડ નળી, આને આપણે કેથોડ નળી કહીએ છીએ. હવે આ કેથોડ નળીની અંદર આ જે કેથોડ નળી છે આપણી, આ કેથોડ નળીની અંદર શૂન્ય અવકાશ કરેલો છે. બે ધ્રુવો છે, એક કેથોડ છે અને બીજો એનોડ છે. શૂન્ય અવકાશ કરેલી છે. અહીંયા પડદો રાખેલો છે ZnS નો, જેને આપણે પ્રસ્ફુરણ પડદો કહીએ છીએ. સ્ફુર્દિત અથવા પ્રસ્ફુરણ, સ્ફુર્દિત અથવા પ્રસ્ફુરણ, સ્ફુર્દિત અથવા પ્રસ્ફુરણ. ઓકે, ફોસ્ફોરેશન અથવા ફ્લોરેશન. હવે આ શું કરે છે, અહીંયા ખબર પડે છે આપણને, ઝબકારો મળે છે. સ્ફુર્દિતનો મતલબ હું હમણાં સમજાવું તમને. હવે આ ટ્યુબની અંદર અહીંયા એક પદાર્થ તમારો જે કાંઈ છે કેથોડ ઉપર રાખેલો છે. જ્યારે ઊંચા વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે આમની અંદર શૂન્ય અવકાશ, એટલે દબાણ કેવું હોય, નીચું દબાણ હોય. ગઈકાલે આપણે ભણ્યા હતા કે નીચું દબાણ છે, ઊંચા વોલ્ટેજ છે. ઊંચા વોલ્ટેજ એટલે કેટલા, 1000 જેટલા. ઓકે, 1000 જેટલા વોલ્ટ જ્યારે હું અહીંયા આપું છું ત્યારે આમની અંદર પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ પસાર થતા અહીંયા કેથોડ ઉપરથી કિરણો છે ગમન કરે છે. કેથોડ ઉપરથી કિરણો શું કરે છે, ગમન કરે છે આવી રીતે. એટલે અહીંયાથી આગળ જાય છે. આગળ જતા જતા ક્યાં જાય છે, એનોડ ઉપર જાય છે. ક્યાં જાય છે, એનોડ ઉપર. હવે જે આ કિરણો એનોડ ઉપર જાય છે અને એનોડ ઉપર અહીંયા એક છિદ્ર રાખેલું હોય, એક છિદ્ર રાખેલું હોય. હું કોઈ પણ જગ્યાએ એક છિદ્ર રાખી દઉં, આવી રીતે છિદ્ર રાખેલું. આ છિદ્રમાંથી પસાર થઈને આમની સાથે અથડાય છે, કેથોડ ટ્યુબ સાથે અથડાય છે. ત્યારે અહીંયા ક્યાંય ઝબકારો મારે છે, એટલે જ્યોત જેવું જોવા મળે છે. આમ એકદમ સ્ફુર્દિત થાય છે. સ્ફુર્દિતનો મતલબ એવો થાય છે ભાઈ કે ફોસ્ફોરેશન એટલે ઝગમગારા. ZnS ઝિંક સલ્ફેટ અહીંયા રાખેલો છે, એના ઉપર જેવો ઈ કણ પડશે એટલે ત્યાંથી ઝબકારો થશે આખો. સ્ફુર્દિત એટલે ફોસ્ફોરેશન
અને બીજું ફ્લોરેસન્ટ એવો શબ્દ વાપરેલો છે. કોઈ દરિયાની અંદર કંઈ શોધ કરવા જતા હોય, ઓકે, અથવા તો આપણી આર્મી છે એમાં દરિયામાં ગઈને અંદર કઈ જગ્યાએ છે એનો પતો લગાડવો, તો ત્યાં ફ્લોરેસન્ટ એના ઉપર રાખી દેવામાં આવે, જેથી કરીને એના ઉપર પ્રકાશ તમે પાડો એટલે વ્યક્તિ ક્યાં છે તે ખબર પડી જાય, કેમ કે તેથી ઝબકારો કરશે. ઓકે, તો સ્ફુરદીપ્ત પડદો ઝિંક સલ્ફેટનો અહીંયા રાખી દીધેલો છે. તો જ્યારે તમે પાવર આપો છો ટ્યુબની અંદર, ત્યારે કિરણો શું થાય છે, તો કે કેથોડ તરફથી એનોડ તરફ કોઈ કણ અહીંયાથી કિરણો ગમન કરતા જોવા મળ્યા. એટલે અહીંયા એનોડ ઉપર આવી અને આમાંથી એક છિદ્ર રાખેલું છે, એમાંથી અહીંયા ઝિંક સલ્ફેટની જે પ્લેટ રાખેલી છે ત્યાંથી શું થયું, સ્ફુરદીપ્ત થયું, એટલે ઝબકારો મળ્યો. એટલે ખબર પડી કે ભાઈ કેથોડ તરફથી એનોડ તરફ છે કિરણો આવે છે. હવે આ કિરણો છે તે કેવા હશે, એ તો સ્વાભાવિક છે, આપણને ખબર છે કેથોડ છે એ કેવો છે, નેગેટિવ છે, તો આ કિરણો પણ કેવા હશે, નેગેટિવ હશે. તો જ પોઝિટિવ તરફ ગમન થતું હોય, એટલે આ કેવા હશે, નેગેટિવ કિરણો હશે. આ બધા નેગેટિવ હશે, તો જ પોઝિટિવ તરફ આકર્ષણ થતું હોય. એટલે અહીંયાથી જે આવે છે તે નેગેટિવ કિરણો છે, અને આ જે કિરણો નેગેટિવ હતા તેનું નામ શું આપી દેવામાં આવ્યું, ઇલેક્ટ્રોન નામ આપી દેવામાં આવ્યું. હવે આજકાલ આપણને ખબર જ છે કે આ બીજું કોઈ ન હતું, પણ શું હતું, ઇલેક્ટ્રોન હતા. કોણ હતું, ઇલેક્ટ્રોન. એમ નામ આપી દીધું કે ભાઈ એ ઇલેક્ટ્રોન છે. ઓકે, આ જે ઇલેક્ટ્રોન છે, હવે હું ઇલેક્ટ્રોન શબ્દ બોલીશ, તમારી ટેક્સ્ટમાં ઇલેક્ટ્રોન લખેલો નથી, પણ આપણને ખબર છે કે એ ઇલેક્ટ્રોન જ છે. આ ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ તરફ આકર્ષાનું, જ્યારે ખબર પડી. હવે જે આ કિરણો હતા એ શૂન્ય અવકાશ કરેલી નળીમાં, અહીંયા બીજું કોઈ હતું નહીં, એ નિષ્ક્રિય વાયુઓ ભરેલા હતા. શું ભરેલો હતો, નિષ્ક્રિય વાયુ. એટલે આમાં ક્યાંય અટક્યા વગર એ સીધે સીધા શેના ઉપર જમા થાય છે, એનોડ ઉપર આવે છે. એટલે આપણને ખબર પડી કે ભાઈ કેથોડ કિરણો છે એ નેગેટિવ છે, તો જ અહીંયા પોઝિટિવ તરફ આવતા હોય ને સ્ફુરણ, એટલે કે કોઈ કણ છે એ અહીંયા જમા થાય છે. આટલું આ પ્રયોગ કેથોડ નળી દ્વારા આટલું જાણવા મળ્યું. તો હવે પ્રશ્ન એવો થાય કે આ કેથોડ કિરણો છે કેવા, કેથોડ કિરણો કેવા છે, આપણને ખબર છે નેગેટિવ વીજભાર વાળા છે કે નહીં. તો પછી આમાં ક્યાંય વચ્ચે રોકાતા નહીં, કેમ કે ખૂબ જ નીચું દબાણ આપણે આપેલું છે, અને દબાણ કેવું રાખ્યું છે, ખૂબ નીચું દબાણ છે, અને નીચું દબાણ છે, અને વોલ્ટેજ કેવા આપેલા છે, ઊંચા. એટલે નીચું દબાણ અને ઊંચા વોલ્ટેજ, એટલે આમાં ક્યાંય અટકે નહીં. એટલે સીધે સીધા ક્યાં આવે છે, એનોડ ઉપર આવે છે, અને ત્યાં ઝિંક સલ્ફેટની પ્લેટ, જેને આપણે સ્ફુરદીપ્ત પડદો કહીએ છીએ, તે રાખેલી છે. ક્લિયર આટલું? ઓકે, હવે જે કેથોડ કિરણો જે છે એનો અભ્યાસ કરીએ. કિરણો છે અહીંયાથી અહીંયા ગમન પામે છે, તેનો સ્વભાવ કેવો છે. સિમ્પલ ભાઈ, કે અહીંયાથી કિરણો ગમન પામે છે. આ જે કિરણો છે, તો હું અહીંયાથી એમ કહું કે આ મારા કિરણો છે. સિમ્પલ આકૃતિ બતાવું, તમારી ટેક્સ્ટમાં સરસ બતાવેલી છે. અહીંયા તમે રાખેલો છે કેથોડ, રાખેલો છે નેગેટિવ વીજભાર, અહીંયા રાખેલો છે તમે પોઝિટિવ વીજભાર. પોઝિટિવ વીજભારની અંદર અહીંયા પડદો રાખેલો છે આવી રીતે, જેથી કિરણો જઈ શકે. આ કિરણો છે કાં તો સીધે સીધા ગમન પામે, એ જ કિરણો છે એ કાં તો આ દિશામાં ગમન પામે, કાં તો નીચેની દિશામાં. આને હું કહી દઉં છું A, B અને C એવું નામ આપી દઉં છું, કેમ કે ત્રણે ત્રણ પ્રકારના ગમન પામે છે. એટલે A, B, C હું આને નામ આપી દઉં છું, A, B અને C. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું, અહીંયા પણ પાડું, ચુંબક રાખી દીધો, અથવા તો વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ પાડી શકું. કોઈ પણ એક બતાવું છું અહીંયા. હવે જ્યારે તમે આમની અંદરથી અહીંયાથી પ્રવાહ પસાર કરો છો, ત્યારે થાય છે એવું કે તમે વોલ્ટેજ આપો છો, ત્યારે પોઝિટિવ નેગેટિવ બેટરી તો જોડવી પડશે. ઊંચા વોલ્ટેજ સમજવા માટે ખાલી તેની એ જ ઘટના છે. અને અહીંયા હું શું રાખી દઉં છું, સ્ફુરદીપ્ત પડદો, એટલે કે ઝિંક સલ્ફેટ રાખી દઉં છું. અહીંયા ZnS માં પડદો રાખી દીધેલો છે, ત્યાં આપણા કિરણો અથડાશે. હવે થાય છે કે એવું આ જ વસ્તુ છે અહીંયાથી જ્યારે ઊંચા વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે કિરણો અહીંયાથી જાય છે, ગમન કરે છે. તો
તો અહીંયા બીજું વિદ્યુત ક્ષેત્ર પણ હું લાગુ પાડી શકું છું. અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. આ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. અને બીજું આ કયું છે? ચુંબકીય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે. થાય કેવું કે આ જે કિરણો છે સીધે સીધા જ ગમન કરે છે? ના, એવું થતું નથી. જુઓ અહીંયાથી જ્યારે ઊંચા વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે અહીંયાથી જે થોડુંક જગ્યા રાખેલી છે તેમાંથી કિરણ પસાર થાય છે. જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં ના આવે તો કિરણો છે સીધે સીધા ગમન કરે છે. આવું કઈ છે જ નહીં. ચુંબક કે વિદ્યુત ક્ષેત્ર એવું કઈ છે જ નહીં, તો કિરણો છે સીધે સીધા ગમન પામશે અને બી પર જશે. પરંતુ માનો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે તો શું થાય છે? તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે એના તરફ શું થાય છે? આકર્ષણ પામે છે. કેમ કે પોઝિટિવ વીજભાર આનો નેગેટિવ, એટલે અહીંયાથી થોડું કિરણ છે આમ બેન્ડ થઈ ગયું, વળી ગયેલું છે, તમને જોવા મળશે. તો એ શું બન્યું? વિચલન બતાવ્યું. વિચલન થયું કેમ કે અહીંયા પોઝિટિવ વીજભાર છે ચુંબકની અંદર, વિચલન થયું એટલે બિંદુ સી મળ્યું. સી સાથે અથડાનું ખબર પડી. પછી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું તો અહીંયા પોઝિટિવ વીજભાર છે. પોઝિટિવ વીજભારના કારણે શું થશે? આ તો કેથોડ કિરણો તો નેગેટિવ છે, તો આકર્ષણ પામશે. આકર્ષણ પામશે એટલે થશે એટલે બિંદુ એ આગળ ગયા. એટલે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે કેથોડ કિરણો જે છે તે શું બતાવે છે? વિચલન બતાવે છે. આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગ્યું એના કારણે શું બતાવ્યું? વિચલન. પણ માપવામાં આવે તો કિરણો કેવા કરશે? સીધા ગમન કરશે. નકર શું બતાવશે? આ લાગુ પાડવામાં આવે તો વિચલન દર્શાવશે. ક્લિયર છે આટલું? ઓકે, ચાલો હવે ટેક્સ્ટ બુકમાં તમારા કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ અંદર આપેલી છે. તે મુજબ આપણે જોઈએ કે ભાઈ કેથોડ કિરણો છે તે કેવા હોય છે. ચાલો એમાંનું પહેલું એવું કીધેલું છે તમને કે ભાઈ કેથોડ કિરણો છે થાય શું? ઘટનાની અંદર પ્રયોગ તો સમજાઈ ગયો આપણને. આમની અંદર બે ધ્રુવ લીધા છે, પછી ઊંચા વોલ્ટેજ આપ્યા, નીચું દબાણ આપ્યું, શૂન્ય અવકાશ કરેલી નળી રાખેલી છે, ZNS નો સ્ફુરદીપ્ત પડદો રાખેલો છે અહીંયા. હવે ઊંચા વોલ્ટેજ આપો છો એટલે કેથોડ તરફથી એનોડ તરફ છે એ કણો છે વહેવા માંડે છે. આ વહેવા માંડે છે તો આ જે કણો જે વહે છે ને અહીંયાથી અહીંયા સુધી તેનો સ્વભાવ અહીંયા બતાવેલો છે. ભાઈ સીધા ગમન કરશે, અપ કરશે, ડાઉન કરશે, અથવા તો કોઈ વિચલન બતાવશે. તે આધાર રાખે છે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરી ઉપર આધાર રાખે છે. ચાલો હવે તો પછી આ કેથોડ કિરણો છે એનો સ્વભાવ કેવો હોય? અહીંયાથી અહીંયા ગમન પામે તો આ જે કિરણ અહીંયા વચ્ચે આવ્યું છે એનો સ્વભાવ કેવો હોય? એ સ્વભાવ વિશે આપણે જોઈ લઈએ. તો કે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ જાય છે. કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ જાય છે. તો અહીંયા એવું લખી દઉં કે કેથોડ કિરણો, આકૃતિ તમને યાદ રહી ગઈ ને? ભૂસી નાખો, જગ્યા રાખો. કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય, કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ જાય છે. લો ભાઈ, કેથોડ કિરણો ક્યાંથી શરૂ થયા? કેથોડથી શરૂ થયા અને એનોડ એટલે ઘન વીજભાર તરફ જાય છે. એટલે અવલોકન કર્યું આપણે. બીજા મુદ્દાની અંદર એવું કહી શકું કે ભાઈ એક વસ્તુ મેં આ જોઈ, બીજી વસ્તુ કે આ કિરણો પોતે દ્રશ્યમાન નથી. એટલે કે આ કિરણો છે એમને જોઈ શકાતા નથી, પોતે દ્રશ્યમાન નથી. એટલે આ કિરણોને જોઈ શકીએ છીએ આપણે? ના. ટ્યુબની અંદર આમ સામે ઊભા રહીએ તો આપણને કિરણો દેખાતા નથી. એટલે કે પોતે દ્રશ્યમાન નથી, પરંતુ કેવા છે? તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થથી આપણે જાણી શકીએ છીએ. એમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થથી આપણે જાણી શકીએ. વર્તણૂક અહીંયા રાખેલો છે ને આપણે ઝિંક સલ્ફેટ. એટલે એમની વર્તન આપણે જાણી ગયા કે ભાઈ એ ડાબી બાજુથી જમણી બાજુ એટલે નેગેટિવ થી પોઝિટિવ તરફ આવે છે. એટલે એમની વર્તણૂક છે અમુક પદાર્થની મદદથી આપણે જાણી શકીએ છીએ. આપણને ખબર છે કે ભાઈ ટેલિવિઝનની અંદર પિક્ચર જે દેખાય છે તો એ શેના કારણે દેખાય છે? ટેલિવિઝનની અંદર પિક્ચર, તમે ટીવી જોતા હોય તો ટીવીની અંદર પિક્ચર દેખાય છે. એ શાના કારણે દેખાય છે? એ કાંઈ નથી બીજું, કેથોડ કિરણોને કારણે. કેથોડ કિરણો જ્યારે એના ઉપર પડે છે તમારા ટીવીની અંદર, તો ટીવીની અંદર શું હોય? ઝિંક સલ્ફેટનો પડદો રાખેલો હોય, સ્ફુરદીપ્ત પડદો. એ કિરણો એના ઉપર આવે એટલે આપણને શું દેખાય? ચિત્ર દેખાય.
ઓકે, મસ્ત મજાનું પિક્ચર દેખાય આપણને, સરસ મજાનું ચિત્ર. એ કોના કારણે? સ્ફુરદીપ્ત પડદાના કારણે. એ કિરણો, કેથોડ કિરણો એના ઉપર અથડાશે એટલે ઝબકારો થશે અને આપણને જોવા મળશે. ચાલો, હવે હજી એક લાક્ષણિકતા એની એવી છે ભાઈ કે ભાઈ વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો છે કેવા કરે છે? સીધી લીટીમાં ગમન કરે છે. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં શું થાય? સીધું ગમન કરે છે. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે જ નહીં તો સીધું ગમન બી આગળ થાય છે. ગેરહાજરીમાં વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો છે કેવા છે? તો કે સીધે સીધા આમ ગમન કરે છે, સીધા જાય છે, આવી રીતે સીધા ગમન કરે છે. ત્યાર પછી જે વિદ્યુતીય અથવા ચુંબકીય વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં શું થાય? વિચલન દર્શાવે છે. જો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો વિચલન થશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો બિંદુ C આગળ કિરણ સીધું ગમન ન કરતા ક્યાં ગયું? અહીંયાથી આ સાઈડ. અહીંયા આકર્ષણ એવું એટલે નીચે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો સીધું ગમન કરતા ના કર્યું ક્યાં ગયું? અપ, એટલે બિંદુ A આગળ આવ્યું. તો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં શું દર્શાવે છે? વિચલન દર્શાવે છે. ત્યાર પછીનો મુદ્દો છે કે ભાઈ જેને આપણે આ વિચલન દર્શાવે છે તો વિચલન ક્યારે દર્શાવે છે? આ વિચલન ક્યારે શક્ય બને? આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા પોઝિટિવ છે અને નેગેટિવ, ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા પોઝિટિવ છે, નેગેટિવ, એક નોર્થ અને બીજો સાઉથ. ઓકે, તો શું થાય છે? તો અહીં નેગેટિવ સાથે અપાકર્ષણ કરશે. પોઝિટિવ વીજભાર છે તો એના તરફ આકર્ષાયો એટલે બિંદુ A આગળ એનું ગમન થયું એટલે અપ થયો, ઉપર ગયો, સીધી લીટીમાં ગમન કરતો એની જગ્યાએ આમ થયો આકર્ષણના કારણે. હવે આ આકર્ષણ અહીંયા પોઝિટિવ છે તો આવનારું કિરણ કેવું હોવું જોઈએ? નેગેટિવ. એટલે એને શું નામ આપી દેવામાં આવ્યું? ઇલેક્ટ્રોન. લો ભાઈ, આ થઈ ગયો ઇલેક્ટ્રોન. એમને નામ શું આપી દીધું? ઇલેક્ટ્રોન. ચાલો, એ જ ઇલેક્ટ્રોન છે. ઓકે, એને ઇલેક્ટ્રોન કહેવાય. જે કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો છે જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ટૂંકમાં આ જે કેથોડ કિરણો છે, આ કેથોડ કિરણો જે છે એ ઋણ વીજભાર ધરાવતા છે. કેવા છે? ઋણ વીજભાર ધરાવતા છે. ઋણ વીજભાર જ ધરાવે છે. એને નામ શું આપી દેવામાં આવ્યું? ઇલેક્ટ્રોન. તેને શું કહે છે? ઇલેક્ટ્રોન કહે છે. એનું નામ આપી દીધું ઇલેક્ટ્રોન. ચાલો, ત્યાર પછીનો મુદ્દો છે આપણો કે કેથોડ કિરણોની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થ એટલે કે કેથોડ નળીમાં રહેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતી નથી. હવે કેથોડ કિરણોનો સ્વભાવ, આમાં ભરેલો જે વાયુ છે કેથોડ નળીની, એના સ્વભાવ ઉપર આધાર રાખતી નથી. વાયુ કોઈ પણ ભરેલો હોય એમનું ગમન છે કેથોડ થી એનોડ તરફ થાય છે. કેમ આધાર રાખતી નથી? કેમ કે આમની અંદર ખૂબ જ નીચું દબાણ હોય છે. ક્લિયર છે મુદ્દા? એટલે આપણે એવું તારણ કરી શકીએ કે ઇલેક્ટ્રોન છે એ બધા જ પરમાણુઓનો પાયાનો ઘટક છે. ભાઈ કોઈ વાયુના સ્વભાવ ઉપર આધાર ના રાખતી હોય તો જે તે વાયુ ભરેલો છે એમાં ઇલેક્ટ્રોન તો હોવાનો કે નહીં. એટલે આપણે એવું તારણ કરી શકીએ કે પરમાણુ જે છે એમનો પાયાનો ઘટક છે એ કોણ હોય છે? ઇલેક્ટ્રોન હોવો જોઈએ. એટલે કે ઇલેક્ટ્રોન હોય છે. તો આ થઈ ગઈ આપણી કેથોડ કિરણ નળી. સમજાઈ ગઈ? ઓકે, ગુડ. ત્યાર પછી આપણો છે ઇલેક્ટ્રોન વીજભાર અને દળનો ગુણોત્તર. ઇલેક્ટ્રોનનો વીજભાર. હવે ઇલેક્ટ્રોન આપણે જેને નામ આપી દીધું છે, અહીંયાથી જે કેથોડ કિરણો ગમન પામે છે તે નેગેટિવ વીજભાર વાળા છે જેનું નામ આપી દીધું આપણે ઇલેક્ટ્રોન. તો પછી ઇલેક્ટ્રોન છે એનું દળ કેટલું હોય? એના ઉપર વીજભાર કેવો હોય? ઓકે, એનો અભ્યાસ કરીએ હવે આપણે કે ઇલેક્ટ્રોનનું દળ અને વીજભારનો ગુણોત્તર લઈએ આપણે. ઇલેક્ટ્રોનનું
દળ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. ચાલો હવે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર ઈસવીસન 1897 ની અંદર 1897 ની અંદર બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી ઓકે જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તરની શોધ કરી. એમને 1897 ની અંદર એવું જણાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનનું દળ E અને ઇલેક્ટ્રોનનો વીજભાર E અને એમનું દળ એની વચ્ચેના ગુણોત્તરનો પ્રયોગ એક કેથોડ કિરણ નળી દ્વારા જોયો. જે થોમ્સન બ્રિટિશ વૈજ્ઞાનિક હતો, એમણે ઇલેક્ટ્રોનનો વીજભાર E ઇલેક્ટ્રોનનો વીજભાર E અને દળ છે એમને શું કીધું? એમી કીધું. દળને એમી વચ્ચેનો ગુણોત્તર બતાવ્યો. એના માટે શું કર્યું તો કે કેથોડ કિરણ નળી જે હમણાં આપણે લીધેલી હતી એ જ નળી એમણે લીધેલી હતી ભાઈ. આ લીધેલી હતી નળી, હમણાં આપણે જે પ્રયોગ કરેલો હતો એ જ પ્રયોગ છે, નવું નથી આ. લો ભાઈ, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું અથવા તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે જ નહીં. અહીંયા સ્ફુરદીપ્ત પડદો છે ZnS નો, ઝિંક સલ્ફેટનો. ચાલો, ઇલેક્ટ્રોનનો દળ અને વીજભાર વચ્ચે જે આપણે વાત કરેલી છે તે વાત કંઈક એવી હતી કે ભાઈ દલીલ હતી કે વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં આજે માર્ગથી જે વિચલન પામે છે એમણે જોયું કે જ્યારે પદાર્થ પર એમને કોઈ વીજભાર અથવા તો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એ સીધી રેખામાં ગમન કરે છે. હમણાં આપણે ભણ્યા જ છે. ત્યાર પછી એમણે અમુક વાત કહી, અહીંયા હું લખતો જાઉં અને તમને સાથે સાથે સમજાવતો જાઉં. પહેલું એમ કણો પર ઋણ વીજભાર, કણો પરના ઋણ વીજભાર, કણો પર વીજભારની માત્રા જેટલી વધારે તેટલું વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા વધારે વિચલન દર્શાવે છે. કણ પર વીજભારની માત્રા જેટલો ભાઈ કણો પર વીજભાર કેવો હોય? ઓછો હોય. એટલું શું કરે? કણો પર વીજભારની માત્રા જેટલી ઓછી, કણો પરના વીજભારની માત્રા જેટલી વધારે તેટલું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા વધારે અને તેટલી વધારે વિચલન દર્શાવે છે. ઓછો નહીં, વીજભાર વધારે. અહીંયા જે કણ ગમન કરી રહ્યું છે આ બ્લેક કલરનું, એ કણ ઉપર શું કીધું છે? વીજભારની માત્રા વધારે. એટલે હમણાં કીધું ને કે નેગેટિવ વીજભાર છે આપણે આના ઉપર. એ નેગેટિવ વીજભાર જેટલો વધારે તેટલું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હોય છે? વધારે. આ ચુંબક બતાવેલો છે નોર્થ સાઉથ. અને તેટલું જ વિચલન વધારે. ભાઈ અહીંયાથી નેગેટિવ વીજભાર વધારે છે એટલે આ જે કિરણ ગમન કરી રહ્યા છે કેથોડ કિરણો, એ વિચલન વધારે બતાવશે. કોના કારણે? વધારે વીજભારના કારણે વધારે ચુંબકીય ક્ષેત્ર અને વધારે વિદ્યુતીય ક્ષેત્રને કારણે વધારે વિચલન પામશે. એટલે કણો છે ઊંચા નીચા વધારે થશે. બીજું એમણે એ પણ કીધેલું હતું ભાઈ કે કણોનું દળ, કણો જેટલા હલકા તેટલું વધારે વિચલન. કણો જેટલા હલકા તેટલું વધારે વિચલન. પહેલી વાત એમણે વીજભારની કીધી કે વીજભાર જેટલો વધારે હશે તેટલું વધારે વિચલન. પણ કણોનો જેટલા હલકા હશે, જેટલું હલકું વજન એકદમ ઓછું હશે એટલું વિચલન વધારે. ભાઈ
25-30 કિલોનો વ્યક્તિ હોય એ વધારે ચાલી શકે, વધારે દોડી શકે, પણ 200 કિલોનો વ્યક્તિ હોય અને એનું શરીરનું આપણે એમ કે વિચલન બહુ કરે છે, બહુ દોડે છે, બહુ આમ કરે છે, તો એ વાત ખોટી છે. કેમ કે એમનું દળ જ વધી ગયું છે, તો હવે બહુ વિચલન કરી શકવાનું નથી કે 5 કિલોમીટર દોડી શકવાનું નથી. વિચલન કોણ કરી શકે? કે જેમનું વજન છે માપસરનું હોય, એટલે કે ઓછું હોય. 50 કિલો એ જ 200 કિલોના વ્યક્તિનું વજન જો 50 કિલો કરી દેવામાં આવે તો વિચલન બતાવશે. આમથી આમ થશે, બાકી એક જગ્યાએ બેઠો રહેશે. બિલકુલ એવું છે કે કણોનું દળ જેટલું ઓછું હશે તેટલું વધારે વિચલન પામશે, એટલો વધારે દોડશે. ઓકે. ત્યાર પછી ત્રીજું કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ મૂળ પથમાંથી જ્યારે પસાર કરવામાં આવે છે, વિદ્યુતીય ક્ષેત્ર મૂળ પથમાંથી જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે કીધી હતી એની એ જ વાત કે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે ગમન છે એ તરફ થશે, એ સ્ફુરદીપ્ત પડદો છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે બિંદુ C આગળ એનું ગમન થશે, અને આ એક પણ અસર લાગુ પાડવામાં ના આવે તો ગમન છે એ સીધી રેખામાં કરશે. હવે આમને શું કર્યું કે એમના દળનો ગુણોત્તર લઈ લીધો કે ભાઈ ઇલેક્ટ્રોનનો E/me દળ દ્રષ્ટર દળનો ગુણોત્તર લીધો. પ્રયોગ છે ભાઈ, બહુ લાંબુ નથી, ખાલી પ્રયોગની સમજૂતી છે. E/me નો ગુણોત્તર લીધો અને અહીંયા કઈ કહી દીધું ભાઈ દળનો ગુણોત્તર છે એ કંઈક આવ્યો. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ છે કેટલું છે? 1.6 × 10⁻19 કુલમ, 1.6 × 10⁻19 કુલમ. આટલું ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનો વીજભાર છે. હવે ઇલેક્ટ્રોનનું દળ છે કેટલું છે? 9.1 × 10⁻9.1 × 10⁻31 kg. ઇલેક્ટ્રોનનું દળ આટલું છે. હવે આ બંનેનો શું લીધો એમણે? ગુણોત્તર. ગુણોત્તર એટલે E/me લીધો. તો E/me લઈએ તો આવું થાય. E કેટલો છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર? 1.6 × 10⁻19 કુલમ છે. Me કેટલો છે? 9.1 × 10⁻31 kg છે. ચાલો હવે આમનો અને આમનો ભાગાકાર કરો તમે, એટલે તમને 10 ઉપર જાય તો પ્લસ 10⁻12 ને 1.6 upon 9.1 એટલે પોઈન્ટ એટલે 0 91/16 9 પરથી વિધે 2 9 અંકે 16 17 6 7 વધે ને 16 લઈ લો પૂરેપૂરા પોઈન્ટ 9.1 છે. હું આને પોઈન્ટમાં પૂરા પોઈન્ટનો પોઈન્ટ જ મૂકી દઉં છું સીધો. હવે પોઈન્ટ સાથે ભાગ ચલાવું તો 9 એટલે 7 વધશે. 7 એટલે 9 7 ઓકે. 0.17 જેવું થશે કંઈક તમારું. 0.17 જેવું આગળ સમથિંગ આંકડા આવશે, કેલ્ક્યુલેટર ની અંદર કરશો એટલે વ્યવસ્થિત આવી જશે. આ ઘાતને હું આ બાજુ લાવું તો આવું થાય 1.7 × 10⁻11 કુલમ તો હતો જ, કેજી ઉપર ગયો તો કુલમ કેજી ઇન્વર્સ થાય કે નહીં? આટલું વજન કુલમ કેજી ઇન્વર્સ આ ઉપર ગયું ને કેજી એટલે ઇન્વર્સ થઈ જાય. ચાલો આટલું શું મળ્યું? E/me નો ગુણોત્તર મળ્યો આપણને. ક્લિયર છે? તો આ છે જે થોમ્સન ભાઈ 1897 ની અંદર બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે હતો એમણે બતાવ્યું આપણને E/me નો ગુણોત્તર આપણને દર્શાવ્યો છે. સરસ મજાની વીજભાર કેથોડ ઇલેક્ટ્રોન વીજભાર અને દળનો નક્કી કર્યો, એના માટેનું સાધન જે યુઝ કર્યું બીજું કાઈ નતું, આ કેથોડ નળી જ હતી. કેથોડ નળીની અંદર એમણે શું કર્યું હતું? માત્ર ને માત્ર બે વીજભાર લાગુ પાડેલા
હતા અને આ વીજભાર દ્વારા એમણે નક્કી કરવામાં આવ્યું ભાઈ કે કેથોડ કિરણો છે કંઈક વિચલન પામે છે. તો આજે આપણે જે લેક્ચરની અંદર જોયેલો ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે છે તે કેટલો છે હંમેશા યાદ રાખવાનું છે ભાઈ તમારે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે એ કેટલો હોય આ વીજભાર છે અને આ શું છે ભાઈ નીચેનું આ દળ છે. આ દળ છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને આ ઇલેક્ટ્રોનનું દળ. આ ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો હોય ને ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય આટલું હોય એટલે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. હંમેશા યાદ રાખવાનું છે દાખલાની અંદર આપણે ઉપયોગમાં ખૂબ લેવાશે ગુણોત્તર તો પછી તમે શોધી શકો કે નહીં. ઓકે અહીંયા 1.7 લખ્યું છે કેલ્સીની અંદર કરીને પૂરા ડિજિટ લખી શકો તમે એની અંદર. ચાલો તો આ થઈ ગયું આપણે જે ઇલેક્ટ્રોનની શોધ કરી એમની અંદર પ્રયોગો જોયા. પ્રયોગો ઉપરથી સાબિત થયું એવું કે ભાઈ જે કેથોડ કિરણો હતા ઋણ વીજભાર વાળા એમને જ નામ આપી દેવામાં આવ્યું ઇલેક્ટ્રોન. ઓકે પછી એમનો વીજભાર જ્યારે નક્કી કરવાનો થયો આ ટ્યુબની અંદર શું કરવામાં આવ્યું તો કે ચુંબકીય અથવા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું એના ઉપરથી એમનું આકર્ષણ ખબર પડી એટલે એમણે કહી દીધું કે એમના ઉપર નેગેટિવ વીજભાર હોય છે. આવી રીતે થઈ હતી આપણી ઇલેક્ટ્રોનની શોધ. ત્યાર પછી ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે છે તો ખબર પડી ગઈ આપણને તમારી ટેક્સ્ટ બુકની અંદર ઇલેક્ટ્રોન પરનો વીજભાર કરીને ટોપિક લખેલો હોય છે તો એ કાઈ નથી ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણને આ યાદ રહી જાય કે ના રહી જાય. ઓકે ગુડ. ચાલો ત્યાર પછી હવે આગળ જે આપણે ભણવાનું છે તે એવું છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ